તો આ તરફ મેટ્રોના સામાનની ચોરી કરી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે। ગાંધીનગર એલસીબીની ટીમે ગેંગના 4 આરોપીની ધરપકડ કરી છે, જે મેટ્રોની સામાનની ચોરી કરતી હતી। અમદાવાદ ગાંધીનગર મેટ્રો સ્ટેશન ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। આરોપીઓએ 9 જેટલી ચોરી કર્યાની કબૂલાત કરી મુસાફરોના સ્વાંગમાં આવી ચોરીને અંજામ આપતા હતા। મેટ્રો ટ્રેનના કોપરના વાયર અને સામાનની ચોરી કરતા હતા। અગાઉ અમદાવાદમાં પણ આ ઘટના બની અને ત્યારબાદ ગાંધીનગરમાં પણ આ ઘટના ઘટી હતી, જેના કારણે મેટ્રો ટ્રેનની કામગીરી પણ ખોરંભે ચડી હતી અને આખરે આ 9 આરોપીઓ જે આંતરરાજ્ય ગેંગ સાથે સંકળાયેલા છે તેમને પકડવામાં ગાંધીનગર એલસીબીની ટીમને સફળતા મળી છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, મુસાફરોના સ્વાંગમાં ગેંગ આવતી હતી અને જે કોપરના વાયર છે તેને સામાનની ચોરી કરી જતી હતી। પોલીસને કઈ રીતે બાતમી મળી? તો આખી આંતર સ્ટેટની એક ગેંગ સામે આવી છે। 4 લોકોને ગાંધીનગર એલસીબીની ટીમે પકડેલા છે। ગુજરાત ઉપરાંત લગભગ 6 થી 7 રાજ્યોની અંદર આ પ્રકારે ચોરી કરતી હતી આ ગેંગ અને અનેક કેસોની અંદર ખુલાસો થયો છે। અમદાવાદ અને ગાંધીનગર બંનેમાં જે રાત્રે મેટ્રોના કેબલોની ચોરી થઈ હતી એ ગેંગ પણ આ પકડાઈ છે। જે આખી ગેંગ હતી એની એમઓ એ પ્રકારની હતી કે દરેક વ્યક્તિનું કામ અલગ હતું। સ્પેશિયલ પ્રકારની કરંટ ન લાગે એ પ્રકારની કીટ સાથે આ લોકો આવતા હતા અને ચાલુ ઇલેક્ટ્રિક વાયર લગભગ 400 થી 700 વોલ્ટની જે લાઈન હતી એને કાપી અને ત્યાંથી તેઓ ફરાર થતા હતા। મોટે ભાગે આ આખી ગેંગ જે છે એ દિલ્હીથી ઓપરેટ થતી હતી અને ગાંધીનગરમાં મેચના દિવસે રાત્રે 2 વાગે આ ઘટનાક્રમ પછી તેઓ દિલ્હી તરફ ભાગવાનો પ્રયાસ કરતા હતા અને ગાંધીનગર પોલીસે બાતમીના આધારે અને કેટલાક ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગેંગની ધરપકડ કરી છે। લગભગ 1:30 વાગે સત્તાવાર રીતે ગાંધીનગર પોલીસ આ અંગેની જાહેરાત અને પ્રેસ કોન્ફરન્સ કરશે। આભાર હિરેન તમામ માહિતી માટે।